પાલનપુરના વૃદ્ધ દંપતીની મૃત્યુ બાદ અંગદાનની જાહેરાત. અંગદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે, ત્યારે અંગદાનને લઈને હવે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે અને અનેક લોકો પોતાના પરિવાર હોય, સ્નેહીજનો હોય, તેમના અંગદાનની જાહેરાત કરતા હોય છે. ઘણીવાર લોકો આકસ્મિક મૃત્યુ પામતા હોય છે અથવા કોઈ અન્ય કારણોસર મૃત્યુ થતું હોય છે તો તેમના પરિવારજનો તેમના અંગદાનની જાહેરાત કરતા હોય છે, જેથી બીજા કોઈની જિંદગી બચાવી શકાય. પાલનપુરના બેચરપુરામાં રહેતા અને બ્રોકરનો વ્યવસાય કરતા સુરેશભાઈ શંકરલાલ નાઈ અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતા તેમના પત્ની વિમળાબેન નાઈએ પોતાના જન્મદિવસે અંગદાનની જાહેરાત કરી હતી. વિમળાબેને કહ્યું હતું કે 10 મહિના અગાઉ મારા મોટા દીકરાના સસરાનું મૃત્યુ થયું હતું અને તેમના પરિવારજનો દ્વારા 5 અંગોના દાનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અમે પોતાના જન્મદિવસે બંને પતિ પત્ની અંગદાન કરવા માટેનો નિર્ણય કર્યો છે. અમારા અંગદાનથી કોઈની જિંદગી બચાવી શકાય તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી અને તે માટે અમે અંગદાનનો નિર્ણય કર્યો છે, જેની અમને ખુશી છે. મારું નામ છે નાઈ વિમળાબેન સુરેશભાઈ. હું બ્યુટી પાર્લર વ્યવસાય છે લગભગ છેલ્લા 32 વર્ષથી. આજથી લગભગ 10 મહિના પહેલાં મારા મોટા દીકરા એના સસરાનું આકસ્મિક મોત થયું હતું, જે માવજતમાં હતા. બરાબર, એમને એમના છોકરા અને એમની વાઈફ, મારા વેવાઈની વાઈફ, એમને 5 અંગોનું એમને દાન કર્યું હતું. ત્યારથી બી મને બી એવું લાગ્યું કે આપણા મૃત્યુ પછી તો આપણે બળી જ જવાનું છે બધું. બરાબર, તો આપણા અંગો કોઈ બીજાને કામ આવે અને કોઈ બીજાની જિંદગી બચાવે એથી વિશેષ શું. ત્યારથી મેં નિશ્ચય કર્યો હતો કે હું પણ મારા જન્મદિવસના દિવસે હું પણ મારા અંગોનું દાન કરીશ. અંગદાનની જાહેરાત કરનાર સુરેશભાઈ નાઈએ કહ્યું હતું કે મારો બ્રોકરનો ધંધો છે. અમારા વેવાઈનો જ્યારે એક્સિડન્ટ થયો અને પછી એ ગુજરી ગયા તો એમના દીકરાએ અંગદાનની જાહેરાત કરી હતી. એનાથી પ્રેરણા લઈ મારા ધર્મપત્નીના જન્મદિવસના દિવસે અમે બંને સંયુક્ત આ વિચાર અમલમાં મૂક્યો હતો અને અમે ફોર્મ ભર્યું હતું. મારું નામ સુરેશભાઈ શંકરલાલ નાઈ છે. બેચરપુરા રહું છું ને મારો બ્રોકરનો ધંધો છે. અમારા વેવાઈનો જ્યારે એક્સિડન્ટ થયો ને પછી એમને ગુજરી ગયા તો એમના દીકરાએ અંગદાનની જાહેરાત કરી હતી. એનાથી મને પ્રેરણા મળી હતી ને મારા વાઈફના જન્મદિવસના દિવસે અમે બંને સંયુક્ત આ વિચાર અમલમાં મૂક્યો હતો ને અમે ફોર્મ ભર્યું હતું. દરેકે અંગદાન કરવું જોઈએ. જીવનમાં કશું સાથે આવવાનું નથી. આપણા અંગદાનથી કોઈની જિંદગી બચતી હોય તો અવશ્ય કરવું જોઈએ. પરિવાર બંને બાળકોને અમે વાત કરેલી છે ને એ પણ ખુશ છે.